લંડન ની અંદર આપણે લાકડીનો પ્રસંગ બધા જ જાણે, અલ્લાહમાંથી લાકડી અલ્લાહનો પડેગી બાપે ઉચકીને આપી. પણ એવો જ પ્રસંગ બીજો બહુ છે, કારણ કે લાકડીનો પ્રસંગ બધા સત્સંગમાં બહુ જાણીતો છે. એ પણ ટૂંકમાં કહી દઈએ કે જયારે 1986 ની અંદર સાંઈ બાબા જયારે ભાદરાની અંદર હતા અને ભાદરામાં સ્વામીને તાવ આવ્યો સખત 12મી જાન્યુઆરી 1986 ના દિવસે, અને સ્વામીને સખત આવેલો આખું શરીર હું દબાવતો હતો. સ્વામીને થોડો પડખે સુવડાવીને કેડથી માંડીને ઠેઠ પગ સુધી હું દબાવતો. ત્યાં સાથળ ઉપર અહીંયા આગળ પાછળ થાપે આટલી મોટી ગાંઠ જોઈએ, અને આમ પગ કેડ દબાવતા તો બધા ગાંઠ ઉપર આટલી મોટી ગાંઠ ક્યાંથી? એટલે પૂછ્યું સાહેબ આ ગાંઠ ક્યારે થઈ છે? જો સ્વામીની સહનશીલતા કેટલી છે, એમની સાધુતા આપણને અનુભવાય. સ્વામી ક્યાં તો 2 મહિના પહેલા થઈ છે. 2 મહિના પહેલા ગાંઠ થી તમે કહેતા નથી? કેટલું મેં કીધું સ્વામી, એમાં શું કહેવાનું છે? એ વખતે બરોબર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ગુણાત્યાંશનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ધમધોખાટ ચાલતો હતો. સ્વામી કે તમને લોકોને કહીએ તો તમે ડોક્ટર આમ કહો, ડોક્ટર કે હવે આરામ કરો અને આવતા પ્રોગ્રામ બંધ કરાવે. બિચારા દેશ પરદેશથી કેટલા બધા હરિભક્તો આવતા હોય રજાઓ લઈને, અને બધા પ્રોગ્રામ રખડાઈ જાય. એને કદાચ આપણે સહન કરવું સારું. જો આ બીજા માટે પરને માટે જીવ્યા છે આપણને ભોગવાય. આ એક એમની સાધુતા. તો સ્વામીના જીવનમાં સહજ ગુણો હતા, સદગુણના સાગર હતા. તો આપણને અનુભવાય કે પાંડુરંગ આઠવલે ત્યાં ગયા તો સ્વામી ત્યાં આગળ તે વખતે એમને આમંત્રણ આપ્યું. આપણે ત્યાં ઉત્સવમાં આવ્યા કે મારો 86 ની અંદર માર્ચ મહિનાની અંદર અલ્હાબાદની અંદર પ્રયાગમાં એક મોટું સંમેલન છે, સ્વામી ખાસ પધારતા. તો કોઈ દિવસે કોઈને આમંત્રણ આપતા નહોતા, પણ સ્વામીને આમંત્રણ આપ્યું. એક બાજુ સ્વામીને ગાંઠ, આ જેવી મોટી ગાંઠ જોઈને ડોક્ટર કે આપણે તો એને કેન્સરની ગાંઠ તરીકે જોવી જોઈએ ગમે તે હોય, એટલે તાત્કાલિક તપાસ કરાવી છે. બોમ્બે લાવ્યા સ્વામી, બોમ્બે આવ્યા, અને બોમ્બે આવ્યા અને પછી એની બાયોપ્સી કરી, નીડલ બાયોપ્સી. એને ડોક્ટરે ખાસ કહ્યું સ્વામી જો નીડલ બાયોપ્સી કરીને કેન્સરની ગાંઠ હોય તો તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. સ્વામીએ સ્પષ્ટ કહ્યું જો મારે આ અહીંથી અલ્હાબાદ જવાનું છે અને એ પ્રોગ્રામમાં જવાનું, તમારે કેન્સરની ગાંઠ હોય કે જે ગાંઠ હોય, મારે અલ્હાબાદ પ્રોગ્રામમાં જવાનું છે ને એ પ્રોગ્રામ કર્યા પછી જ તમારે જે કરવું વિચાર કરો. આપણને નવી લાગે, એક બાજુ કેન્સરની ગાંઠ છે, ગાંઠ ફાટી જાય તો, જો અંદર ગાંઠ ફાટે તો ઘણી બધી વિકૃતિ થાય, ઘણા તરત ને મૃત્યુ પણ થતું હોય છે. બધી સ્વામીને ખબર છે, છતાં પણ સ્વામીને એક મનમાં દ્રઢ નિશ્ચય હતો કે મારે ત્યાં અલ્હાબાદ જવું છે અને મેં દાદાજીને વચન આપ્યું છે એટલે મારે ત્યાં જવું છે. આટલું છે. આવી પરિસ્થિતિમાં ત્યાં ગયા અને બહુ મોટું સ્ટેજ હતું. સ્ટેજ ઉપર એ પોતે પ્રવચન કરતા, સ્વામી નીચે સામાન્ય ગાદલા પર બેસી ગયા. અને પછી એ પણ પ્રવચન પછી મળ્યા ને સ્વામીનો આશીર્વાદ ને બધું વિવેક સાગર સાહેબ બોલ્યા, બાપા બોલ્યા. બહુ ભવ્ય સભા હતી. અને પછી નીચે ઉતર્યા, પાછળ તંબુ હતો, તંબુની અંદર ટેન્ટ બાંધેલો હતો. ટેન્ટની અંદર સ્વામીના સ્વાગત માટે ત્યાં આગળ એક આવું ટેબલ હતું, એની પર ડ્રાયફ્રૂટ ને બધું હતું. અને સ્વામીની દાદાજીની 2 ચેર રાખેલી, ગાર્ડન ચેર આવે ને પેલી પ્લાસ્ટિકની આમ ગૂંથેલી દોરીથી, એ ગાર્ડન ચેર હતી 2, અને સામે બધી સંતો માટેને એક ખુરશીઓ રાખેલી હતી. દાદાજીને પગે તકલીફ એટલે લાકડી લઈને બેઠા હતા. લાકડી અહીંયા હેન્ડલ પર રાખી દીધી. ઉભા થયા ને આમાં લાકડી નીચે પડી ગઈ. બાપા બાજુમાં બંને ઉભા થયા. અમે સામે જતા, સ્વામી કહી શકે કે લાકડી, પણ એક પણ ક્ષણનો વિચાર કર્યા પહેલા અમે ત્યાંથી આવીએ પહેલા તો દાદાજીની લાકડી નીચે પડી હતી ને લઈને સ્વામી હાથમાં આપી દીધું. સાધુતા, પરમ સાધુતા. 1985 ની અંદર લંડન સ્વામી બાપા હતા અને આપણો જે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા બહુ મોટો 1 મહિનાનો ધામધૂમથી ઉત્સવ થયો હતો. આખા લંડન ની અંદર ભારત શું છે એ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં બતાવ્યું હતું. તો આ પરિસ્થિતિની અંદર સાંઈ બાબા લંડન હતા તે વખતે પાંડુરંગ આઠવલેજી સ્વામી આમંત્રણ આપેલું કે અમારું પ્રદર્શન જોવા આવો. પ્રદર્શન જોવાનો ટાઈમ સવારનો એમને નક્કી કર્યો 9 વાગ્યાનો. હવે સવારના ટાઈમમાં તો ત્યાં કોઈ ગીર્દી હોય નહીં, પણ લંડનમાં કેવું છે કે કોઈ દિવસ વેધરનો વિશ્વાસ નહીં. આમ તો 3 વસ્તુ કે છે, બહુ બોલાયું નથી, પણ વેધર માટે એમ કે છે એનો કોઈ વિશ્વાસ નહીં. ગમે ત્યારે વરસે, એટલે ગમે ત્યારે વરસાદ આવતો, એટલે રાત્રે ધમધોકાર વરસાદ પડી ગયો. એટલે આ રોડ પૂરો થાય ને પછી જે વચ્ચેનો જે માટીવાળો ગાળો આવે ને ત્યાર પછી આપણે જે માર્કી હતી પ્રદર્શનની, તો ત્યાં બધું પાણી ભરાઈ ગયેલું હતું.
એટલે પાણી ભર્યું તાત્કાલિક કરું છું, ઈંટો મૂકીને ઉપર પાટીઓ નાખી દીધો અને પાટીઓ ઉપર ચાલીને જવાય. અને વરસાદને કારણે કાદો કીચડ થઈ ગયેલું. જો પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા આપણને અનુભવાય. દાદાજી એમ કીધું, જો પ્રમુખ સ્વામી આવવાનો હોય તો આવું, આવી વાત કરી. એટલે પછી સ્વામી કે ચાલો આપણે જઈએ. તો એનો કાંઈનો પ્રોગ્રામ નતો તો સ્વામી પધાર્યા અને આ બધી સ્વામીની ગાડી આવીને બે સાથે જ ગાડી ત્યાં સેટ થઈ. થોડીક આગી પાછી હોત તો બહુ વાંધો ના હોય, પણ બે ગાડી સાથે સેટ થઈ. એટલે બંને મહાપુરુષો ત્યાં મળ્યા, એકબીજાને મળે છે. દાદાજીને તકલીફ, સ્વામી બાપા જો હાથ પકડીને ચાલતા હતા અને વાતો કરતા કરતા બે ગયા. અને ક્યારેક બધું પાટિયું આવ્યું ને, એ પાટિયુંમાં તો એક જ જણ ચલાય. તો સ્વામી એટલા હોશિયાર ને એની પરમ સાધુતા આપણને દેખાય. અને તરત જ સ્વામી છે ને, એક બાજુ સ્વામી અને દાદાજીનો હાથ પકડ્યો, દાદાજીની લાકડી હતી અને સ્વામી એક બાજુ બીજો હાથ પકડીને ચાલતા હતા. તો સ્વામી તરત મારો હાથ છોડી દીધો અને આમ ચાલતા થયા. સીધા જ છે ને સ્વામી દાદાજીને પાટિયા પર ચલાયા, પોતે નથી કાદો કીચડમાં ચલાયા. જો આ સાધુતા.